સ્વાગત છે તમારું એક નવા ફરીથી વિડીયોમાં। અને કાલે ગયો હતો હું દમણ, તો રાત્રે મોડો આવ્યો હતો 11 વાગે, તો આજે ઉઠ્યો 9 વાગે સોમવાર। ને આજે મારી વાઈફનો બર્થડે છે, તો અમે આજે જવાના છે ફરવા માટે ડાંગ સાઈડ, મહાલ ઇકો ટુરિસ્ટ કંઈ છે નામ, તો ત્યાં અમે જવાના છે। આજનો બ્લોગ અમે તમને બતાવીશું। હવે તો મેં ઉઠીને નાહી તો લીધું છે, થોડીક વારમાં નીકળ્યું। તો તમે જોઈ શકો છો, હું ને તમારી ભાભી નીકળી પડ્યા છે અમે વ્યારા માટે। ને પહોંચી ગયા છે વ્યારા। તમારી ભાભીના ઘરે એમની બહેન આવવાની છે, તો એને લેવાનું છે, લઈને પછી નીકળીએ પાછા। ને ફાઇનલી સાડીને લઈને નીકળી પડ્યા છે અમે મહાલ માટે। ચશ્મા બસમાં પહેરીને નીકળી પડ્યા। ડોલારા ગામે પેટ્રોલ ભરાવા માટે ઊભા રહી ગયા છે, તમે જોઈ શકો છો। પેટ્રોલ ભરાવીને કન્ટિન્યુ પાછા નીકળી પડ્યા, તમે જોઈ શકો છો। આપણી જર્ની માટે, આપણા લોકેશન જવા માટે। કાલીબેલ ગામથી અમે ચોકડી પરથી નીકળી પડી અંદર ઘૂસી ગયા છે ડાબી સાઈડ, તમે જોઈ શકો છો। આવો રસ્તો આવશે, રસ્તામાં થોડુંક જ અંદર જતાં આપણે મહાલ તરફ જતાં આ ઘાટ આવે છે, ઉતરવાનું ચડવાનું તમે જોઈ શકો છો, ઘાટ આવે છે। અને ફાઇનલી પહોંચી ગયા છે મહાલના ગેટ પર, તમે જોઈ શકો છો। આ ગેટ જોઈ શકો છો, અને અહીંયા ટિકિટ બિકેટ કઢાવી લીધી છે, અને હમણાં જઈશું અંદર। ને ફાઇનલી મહાલમાં એન્ટ્રી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અહીંયા છે રમવાનું, નાના ચિલ્ડ્રન માટે રમવાનું છે। અહીંયા સામે એક ગેટ પાછો દેખાય છે, જઈએ અંદર। ગેટની અંદર શું છે તે બધું આપણે આજે આના વ્લોગમાં જોઈશું, અમે ફરીશું, તમને બતાવીશું, તો તમે આજના બ્લોગમાં બન્યા રહેજો। અંદર એન્ટ્રી આપણી થઈ ગઈ છે, ગાડી પાર્ક કરી પછી ફરી આપણે નથી ગઈ। તો તમે જોઈ શકો છો, આ રૂમ છે, ગ્રીન કલરના દેખાય છે, નાના નાના રૂમ બનાવ્યા છે। તમારી ભાભી અને મારી સાડી આગળ જાય છે, હું પછાડી જાઉં છું। થોડું થોડું મારાથી બતાવવા છે એટલે હું બતાવી દઈશ, અને જો તમને જોવું હોય તો આવી શકો છો તમે જોવા માટે।
જેટલું મારાથી બનશે એટલું મેં બતાવીશ. મસ્ત શેરી બનાવેલી, પહેલી વખત કચરાઈ ગયા આપણે. ફેંકાઈ જાય કે આજ કે ભાઈ આજ બધા રૂમ હોય એમ. બધા હજુ નહીં આ રૂમ જ આ જાતિ જ અલગ છે. નદીમાં બગલા અહીંયા નાનકડું કેફે બનાવ્યું છે. તમે જોઈ શકો છો ચા કોફીનું હોટલ નાનકડી આદિવાસી ટાઈપ બનાવ્યું છે. તો તમે જુઓ, મસ્ત મજાની હોટલ ટાઈપ બનાવ્યું છે. ચા કોફી કોલ્ડ ડ્રિંક્સ બધું મળી રહેશે તમને. ને પછી અમે તે હોટલ પર આવીને બેઠા છે. મસ્ત મજાનું ડાઇનિંગ ટેબલ ટાઈપ બનાવ્યું છે વાંસના. અને આ સાઈડ છે નદી. ફરી ફરીને નીકળી પડ્યા અમે બહાર. અહીંયા ગાડીનો ફોટો પાડે છે અને ગાડી પણ બહાર કાઢી દીધી છે અને નીકળવાના છે હવે પાછા રિટર્ન. ફરી ફરીને પાછા નીકળી પડ્યા રિટર્ન ઘરે જવા માટે. રસ્તામાં કંઈ ખાશું ને પછી ઘરે. તો મળીએ આ ગાડી. રસ્તામાં થોડો ફોટોશૂટ કરવાના છે એટલે ઊભા રહી ગયા છે, કારણ કે ત્યાં કેમેરા નોટ અલાઉડ હતો એટલે અમે રસ્તામાં ફોટો પાડવાના છે. કાલીબેલ ગામ આવે છે ત્યાં અમે ચોકડી પર ચાઇનીઝ ખાવા માટે ઊભા રહી ગયા છે. તમે જોઈ શકો છો આ છે ચાઇનીઝ પંજાબી. અંદર બેસી ગયા છે અમે. ફાઇનલી આપણા ટેબલ પર મંચુરિયન આવી ગયું છે, જોઈ શકો છો. ખાઈને પછી નીકળ્યા આપણે પાછા વ્યારા સાઈડ. મંચુરિયન ખાઈને નીકળી પડ્યા પાછા આપણા રસ્તા માટે જ વ્યારા સાઈડ. તમે જોઈ શકો છો.
મોડા અમે 7 વાગે જેવા વ્યારામાં પહોંચી ગયા હતા. તો બસ આ જ હતો આપણો આજનો બ્લોગ. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.